અત્યારનું જે સાયલા રહ્યું ભગલો થઈ ગયો બાબો. હવે ખાલી સાંભળો, દેવી તમારા કુળમાં છે નહીં. નિર્ધનિયા છો છે, નિર્ધનિયા. અનુ બાબા વડ વગરની કોઈની જાન નીકળે નહીં ઘરમાં. વગર ખોખો કોને બાપ. હવે તમારા કળની વાળી પર કઈ રહ્યું જ નથી. કાંકરા સિવાય તે માંડવા હું કામ કરો છો? કોનો માંડવા ખબર રમેશ કાકા? નવાબા છે. કળમાં દેવી નો હોય તો એના નવરંગ માંડવા જ ન ભલા બધા કવાટનું ગોતું ઘુસાનું અને તેથી ઘુંઘેશ્વરને કીધું તું ક્યાં હશે મારી ખોડી આપણે હાવા ડુંગર માંથી રીહામણે કહી શકો. મારી 500 છાપરા છે, મારી ખોડિયાર ક્યાં હશે મારે ગોતવી કેમ? ત્યારે કીધું તું કે મેંદા ભુવનનો દીકરો ઘુંઘેશ્વર ખાખરાના પાનની ડાકલી વગાડતો હશે. ખાખરાના ઝાડમાં તમારી ખોડિયારે જોડાયા હોય તો આ દેવી વરના છોકરાને ખોડિયાર ન જોડાઈએ. પણ ખીચાની વાળપા કદાચ 50,000 રૂપિયાનો મોબાઈલ હોય પણ બેલેન્સ ન હોય તો વાત ન થાય. વાત કરવા માટે બેલેન્સ જોઈ. છોકરા ના પડે કે નેટ પૂરું થઈ ગયું, વાત ન થાય. એમ તમારા બાપ દાદાનું બેલેન્સ પૂરું થઈ ગયું હોય ગમે એટલા ડાકલા વાગે તમારી થયા ન ફાટે બાપ. મોટર ચાલુ કરો ગોવામાં હોય તો અવડા બાવા નકર કાકા કાકરા જાય. એમ કહેવાય છે કે સાયલાની માલપા દાદો ભગલો જદી હટાડે ગયેલો. સાયલાના હરિસિંહ દરબાર જોઈ ગયા. ઓહો આવી નવસંદરી ભેંસ આવી. રાજા કે હાગ બહા કે ના જાવ જાવ. આ નવસંદરી ભેંસ અહીંથી છોડી લેવાનો. જાવ આપણી રૂપાળી બાને માંડવાની માલિપા આપ્યું તો સિંધ પલકની માલિપા. ઈ વખતે ભગા દાદા લીમડી ગામની માલિપા હટાણો કરવા ગયા અને આમથી આવ્યા નાના નાના છોકરા દોડીને હામા મળ્યા. હાલો હાલો આપણે લીમડી ગામની માલિપા કેસ કરવા જાવ. બાપા આપણું રળેલું આપણે ખાવા દેતા ન હોય. સાયલાના હરિસિંહ દરબાર આપણી નવસંદરી ભેંસ લઈ ગયો. કપાળ માથે હાથ રાખી દાદો ભગલો એટલું ગણતો, હો મારા બાપ આણદાની દેવી મારી મેલડી. એ આ નાની એવી પાડી હતી તારા મઢ મોરને બાંધી હતી. કીધું તું મારી આ પાડી છે ને પાડીની મારી પાછી કદાચ ભેં બની છે ને. આ
આની સાસ મારા છોકરા ખાહે ને જે ઘી મળશે ને મેલડી તારા નામનું દિવેલીઓ છે માં અને તારા નામનું દિવેલીઓ કર્યું હોય તારા મોઢમાંથી કદાચ જો સોરી થાતી હોય તારી માનતા મારે કેમ માનવી મેલડી એ કઈના ગામમાં મેલડી છે મારો બાપ આનંદ હતો ને ગરીબ હતો મારી વેત નતો મારા બાપા ગામની મારી પાછી બટકા માંગી જે પેલું બટકું આવડે મેલડી તને જમાડતો ગરીબના છોકરાને હાવ ધોલું મારે માં આજ એનો છોકરો બગડો તો મારી હોવી ગરીબ છું પણ આજ મને એવું લાગે છે કે મારો બાપ તને ગોખલામાં બેહાડીને વયો ગયો ને મેલડી તું ગરીબ હોય નકર મારા મનમાં ખાતર ન પડવા મારી પાસે હુકમનું પત્તું હોય તો મારી જોગ મેલડી છે બાબો મારી મેલડી બેઠી સપોકર વાગડી હોય કપડ કરો તો રૂપિયામાં ફેર ન તો મારી મેલડી હોય બાપ મેડમ માં તું મેલડી કરતા હોય તારા બડબડ નો સોરી જો થાતી હોય તો તારે મઢની વાઈમાં જે હવાનો કોઈ મેલડી નથી પાર નથી સાબકો નોય બાપ અહીંયા સાબકો પડતો ખમા બોલી ગઈ આ તો મારી વાળા ખોલીની ગોદી વાળી મેલડી બાપ જગતની માલિકા મોર સાપ છે એને મેળા થોડો હોય બાપ એ તો કદાચ હાયલા જાતા હોય રસ્તાની માલિકા યાદ કરો ક્યાં કઈ મારી મેલડી મારો રમેશ કાકો યાદ કરે મારી મેલડી તને ખબર હશે હું કામ કરું યાદની માલિકા પૈસા લેવા જાય મેલડી મારી ગુંજી વાળી મારા 30,000 હું પાડું જોઈ બા અને યાદની માલિકમાં માલપા જઈને સહી કરીને કહેતો કે આ તારા પૈસા તમારા રમેશ કાકા હું કે મેલડી તને ખબર છે હું તડકાની માલપા કામ કરું પણ મારી ભગવતી હું કે બા હે એ તમે કદાચ પૈસા લેવા અને નોટની માલપા જો હોળ હતો નો દેખાડો ને તો ગુંજી વાળી મેલડી એ મારી ગુંજી વાળી મેલડી
લેવર માથે પગ દે નાઈથી એને ઉમડાથી ઉપાડે હોય હો સુરત જાતી હોય અને મારી મેલડી હોય છે કદાચ આછું વિશીને આજો જા આઈથી સુરત અને સુરત થી પાછી અનિતા ભેગી નો કરો ને ભલા માણસ તારી ગુજી વાળી આટલા ડાકલા વાગા તમારી દેવી જો ખમા જીવણી મેરડી ખોડિયાર ખમા કેવા નો તો હું તો કહું છું દાટી જો આજી હૈયા દુબળી દેવને પૂજાની આજી દેવના વિશ્વાસે રેવાય નહીં કાક મરી જાઓ આયા ગામના પાદરમાં નો આવે તમારી દેવ ગામના પાદરમાં નો તો સુરત તમારી વાત કરવા શું આવવાનું કરે